નર્મદાના ગરુડેશ્વર ખાતે ડિમોલિશનની કામગીરી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। અધિકારીઓના સરકારી મકાનો પર ડિમોલિશન કરવામાં આવ્યું છે। આ ડિમોલિશન મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રતિક્રિયા સામે આવી। મનસુખભાઈ કહી રહ્યા છે કે નિયમ વિરુદ્ધ બાંધકામ હોવાથી સરકારે મકાનો તોડ્યા। 5 સ્ટાર હોટલમાં કરોડોના માટી પુરાણની તપાસ થવી જોઈએ। ગરીબોના મકાનો પર રાતોરાત બુલડોઝર ફેરવી દેવું ખોટું છે। પરમિશન વિના બનેલી હોટલો સામે કાર્યવાહી થવી જોઈએ। 2019માં વિસ્તારના વિકાસ માટે જગ્યા ફાળવાઈ હતી। ગરુડેશ્વર ગ્રામ પંચાયતની ખોટી રજા ચિઠ્ઠી આપનારા સામે પગલાં ભરો તેવું મનસુખભાઈ કહી રહ્યા છે। નાની મોટી કંઈક ભૂલ કરીએ છે, એ શું ભૂલ છે એ તો સરકારનો વિષય છે। પણ મારે એટલું જ કહેવાનું કે આ જે અધિકારીઓ છે આખા જિંદગીની કમાણી એમને આ મકાનોમાં ખર્ચી નાખી, વાપરી નાખી ને લોન લીધી છે। કોઈ કે 50 લાખ 60 લાખની લોન લઈને આ મકાનો એમને બનાવ્યા છે। આ જે મકાનો અધિકારીઓના મકાનો તૂટ્યા એની સામે જ મહાકાળી માતાનું મંદિર છે। મહાકાળી માતાને આસપાસ મોટું કોઈ 5 સ્ટાર હોટલ બની રહી છે। એમાં 60-70 કરોડ રૂપિયાના ખર્ચે માટી પુરાણ થયું છે, પણ એ સમજાતું નથી। આ અધિકારીઓની સામે આ કાયદેસરની કાર્યવાહી કરો છો તમે, તો આ બીજા લોકો જે ગેરકાયદેસર બાંધીને બેઠા છે એની સામે પણ તમે આ કાર્યવાહી કરો। અને જે મોટા પ્રમાણમાં એ હોટલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ ગેરકાયદેસરનું ખોટી રીતના માટી પુરાણ થઈ રહ્યું છે, એને બી અટકાવો તમે, એ પણ કાયદેસરની કાર્યવાહી થશે। કાયદો બધા માટે સરખો હોય।